અરે પથરો કાઢ્યા હું બધું તો ગાઈ જો આ બળદે મરી ગયો વેટાઈ ગયો તો એટલે આ ઝારે વેટાઈ ગયો તો હાય ગાઈઝ, આજના નવા વ્લોગમાં સ્વાગત છે। તો અમે આજે એક બળદ મરી ગયો હતો તેને ભંડારવા માટે જઈએ છીએ। આરો બળદે મરી ગયો છે અને શિવો અને દસો બે ખાડો ગોડો સેવાનું કામ કરવા અને રાજામાં બેસી રહ્યો છે। રાજા બેસી રહ્યો છે યાદ આ વિજુભાઈ મસાલો ખાઈ ગયા તે આ ભાઈ સાથે મસાલો મોરે જાય શિવા ઓલે તો ટોકર લાવડો શમ રાજાનું ઉતાર દે મોય રાજા ઊંચી હતી એકી વખત ટોકર રાજા નાસ પકડાઈ જો અરે પથરો કાઢ્યા હું બધું તો ગાઈ જો આ બળદે મરી ગયો વેટાઈ ગયો તો એટલે આ ઝારે વેટાઈ ગયો તો અને મારા રાજા છે ઘોડા આવે સેવાનું કામ કરવા આવ્યા હતા નાખજે તો જો ગઈ એટલે રાજા પણ મોય આવી ગયું તું લોબો છું ત્યાં કઈ ફટ દઈને ટોકર નાખતો ફાવે એ 1.5 ફૂટ્યો છે યાર તે સમજતા જ નહીં તો ગાઈસ ચલો ગુડી કાઢ દેખાડો અમાર વિજુભાઈ નાગજી બે માં ઉતરી ગયા છે ને હાય ગાઈઝ, વિઝા અને નાગજી બેનો વારો આવ્યો છે ગોડવાનો। તો ખાડો હવે ગોડાઈ ગયો, હવે થોડી વારમાં બળદને ભંડારી દઈએ। વિડીયો પૂરો જોતા રહેજો। તમારી આજુબાજુ પણ કોઈ આવું પશુ મરેલું દેખાય કે મરી જાય તો સેવા કરજો, મદદ કરજો કોકની। મેઠું નાખી દે હવે દીના કાકા, બીજી 2-3 ઠેલ્લી લેતા આવો નાખી દઈએ, બીજું પર લેતા આવજો તો 2-3 ઠેલ્લીઓ મોય તોડી દો અને પછી બીજી ઉપર ઠેલ્લીઓ નાખશું થોડી। બીજું એ ઠેલી તોડીને કોળી મગર નાખી દો તો નીચે બાકી ના રહી જાય। આપણે શું હોય ખબર કે ગામમાં પેલી મેઠાઈને પે આવું કહેવાય કંટ્રોલની ઠેલી આવી છે એ કોઈ વાપરતું જ બસ હવે આટલી એ મારે ખાસું આલી દીધી શિવાન આલી દીધી સાલું કઈ નાલી નથી લાવો જેટલી ઠેલી હોય એટલી નાખી દઈએ। મેઠાની બી કઈ ઠેલી જ નહીં કમ તમે નીકળી જો એડો સાલું કઈ નાલી પગ ખાલે તું ખાઈ રહી લેવડો હવે પૂરી દઈએ। પાવડો લઈ લે હટા બધા હા એટલે વાંધો નહીં એ પેલું પાવ ઉકળી જાય ને બીજો રાતે પાવડો અચ્છા લાગતો ત્રણ પાવડા લઈને ચાલુ કરો, માટી પૂરી દઈએ, ભંડારી દઈએ। રાજા માટી બધી ખેંચી લેજો એ બધી નેકમાંથી। હાય ગાઈઝ, તો બળદને હવે ભંડારી દીધો। વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સેવાનું કામ કરતા રહેજો। અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો।